નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આપણે ચેપ્ટર 10માં નિકાસ વિધિના તબક્કા આજે જોવાના છે. ભાઈ, જ્યારે આપણા દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવાને નિકાસ કરી કહેવાય. હવે એની વિધિ બધા દેશની અલગ અલગ હોય, પણ એક સ્ટાન્ડર્ડ નક્કી હોય. એમાં પહેલું જે છે વિધિની અંદર કે પહેલાં ઓર્ડર મેળવવાની વાત આવે કે ભાઈ નિકાસકારને આયાતકારનો ઓર્ડર મળે ત્યારથી નિકાસ વિધિની શરૂઆત થાય. કે ભાઈ આયાતકારે પત્ર વ્યવહાર કરી પૂછપરછ કરી હોય અને પછી ઓર્ડર મોકલો હોય. ઓર્ડરમાં સોદા સંબંધી મહત્ત્વની વિગતો જેવી કે માલની કે સેવાની વિગત હોય, એનો જથ્થો શું જ હોય છે, નક્કી કરેલી કિંમત, પેકિંગનું વર્ણન, માલ રવાનગી, વીમો કઈ રીતે કોને ચૂકવવાનો થશે, વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય એની વિગત, નાણાંની ચૂકવણીની વિગત, નક્કી કરેલી શરતો વગેરે એ અંદર ઓર્ડરની અંદર લખેલું હોય. મોટે ભાગે નિકાસકાર આ ઓર્ડર મળી ગયા અગાઉ આયાતકારની આર્થિક સદ્ધરતા અને શાખ અન્ય જરૂરી આનુષંગિક માહિતી પ્રાપ્ત કરી લે. તો આજે કોટેશન આવ્યું હોય કે ભાઈ કોનો ઓર્ડર લેવાનો, એટલે આપણે ધારો કે મારી પાસે આવ્યું કે મારે આને માલ મોકલવાનો, તો હું જ પહેલાં એની ચકાસણી કરી લઉં કે આ વ્યક્તિ બરાબર છે કે નહીં, આ કંપની બરાબર છે કે નહીં. પછી એનો ઓર્ડર આવશે, પછી હું એને માલ દઈ શકું કે ન દઈ શકું એ પ્રશ્ન આવે, બરાબર. એટલે ઓર્ડર ત્યારે જ હું એનો મગાવીશ જ્યારે એની શાખ ખાતે બધું વ્યવસ્થિત હશે. બીજું, નિકાસ પરવાનો મેળવવો. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ આવતી વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે પરવાનો મેળવવો પડે. આ સિવાયની પેદાશો નિકાસ મુક્ત હોય છે કે તેથી આવી વસ્તુઓની નિકાસ કરવા માટે ખુલ્લો સામાન્ય પરવાનો મેળવવો પડે. હવે એના અંકુશના કાયદા હેઠળ કે ભાઈ આ વસ્તુની તમારે નિકાસ કરવી હોય તો પરવાનો ફરજિયાત મેળવવો પડે અમુક ચોક્કસ પ્રકારનો. તો એ અંકુશના કાયદા હેઠળ આવતી નિકાસની વસ્તુઓ માટે એ પ્રકારનો પરવાનો મેળવવાનો, અને જે વસ્તુ એની અંદર નથી, યાદીમાં એની અંદર નથી, એવી સામાન્ય વસ્તુઓ માટે સામાન્ય પરવાનો મેળવવાનો થાય. આવો પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાએ નક્કી કરેલ પત્રકમાં જરૂરી ફી સાથે એક એપ્લિકેશન આપવાની હોય. એ એપ્લિકેશનની અંદર નિકાસકાર પોતે છે એની એક સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો, આવકવેરો, અન્ય વેરો, બધી વસ્તુની નિયમિત ચૂકવણી કરે છે ને એના માટેની એક ચોક્કસ, કારણ કે એને આવક થવાની છે એટલે આવકવેરાની આ તે બધી બાબતો એની અંદર લખવાની થતી હોય. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે પણ ઓળખવામાં. આ વસ્તુ યાદ રાખવી કે જે નિયમિત નિકાસ કરે છે એને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે. ત્રીજું, માલ એકઠો કરવો. નિકાસકાર નિકાસ પરવાનો મેળવી લે પછી આયાતકારના ઓર્ડર મુજબ પોતે માલ એકત્રિત કરશે. નિકાસકાર જો પોતે જ ઉત્પાદક હોય તો ઓર્ડર મુજબ માલનું ઉત્પાદન કરશે, અને પોતે વેપારી હશે તો જ્યાંથી માલ લેવાનો હશે ત્યાંથી લઈ આવશે. પછી ચોથું, હુંડિયામણ અંગેની કામગીરી. 1991 પછી ભારત સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી કે જેની અંદર વિશ્વ સાથેના વ્યાપારમાં ઘણી બધી છૂટછાટ મળી કે જેની અંદર વિદેશી હુંડિયામણ અંગેના નિયંત્રણો હળવા થઈ ગયા. નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના પોતાના દેશના ચલણમાં અથવા તો અમેરિકન ડોલરમાં ચૂકવતો હોય, બરાબર. આજે અહીંથી તે અમેરિકા માલ નિકાસ કરવાનો હોય તો મારે અમેરિકન ડોલરમાં એ મને રૂપિયા ચૂકવશે, અથવા તો યુકેમાં હું કરતો હોય તો પાઉન્ડમાં ચૂકવી શકે, બરાબર. હુંડિયામણની લેવડ દેવડ પર રિઝર્વ બેન્ક અને તેના દ્વારા નિમણૂક આવેલ બેંક સંસ્થાઓ નિયંત્રણ રાખતી હોય. જે તે બેંક આરબીઆઈની અંડરમાં જે વિદેશી હુંડિયામણ માટે રાખેલી હોય એની અંડરમાં હોય, નિયંત્રણ રાખતી હોય. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવી પડે. આજે મને $10,000નું આવવાની હોય આવક, તો મારે એને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે અરજી કરવી પડે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અથવા તો એની નીચેની બેન્કો પાસે. આ અરજીપત્રકમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે, ક્યારે ને કેમ મળવાનું છે, કોના દ્વારા મળવાનું છે, એ બધી વિગતો દર્શાવવાની થાય. આ અરજીની એક નકલ નિકાસકારે પોતે જે બેંક કે સંસ્થા દ્વારા નિકાસ વ્યવહાર કરતો હોય તેને પણ આપવી પડે. એટલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને અરજી થાય એની સાથે સાથે પોતાની બેંકને પણ આની એક નકલ આપવાની થતી હોય. આ થઈ ગયા પછી માલની નિકાસ કરતાં અગાઉ નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકારની આર્થિક સદ્ધરતાની તપાસ કરે. પહેલાં પ્રાઇમરી તપાસ થઈ ગઈ હોય, પણ એના પછી જે હકીકતમાં હવે શાખ પત્ર મેળવવાની વાત આવી અહીંયા થાય. આ માટે નિકાસકાર આયાતકારને પત્ર લખીને એની બેંક પાસેથી શાખ પત્ર મેળવે. એટલે કેટલીક વાર શું થાય તો કે નિકાસકારની બેંક તેની આયાતકારના દેશમાંની શાખા દ્વારા આ કામગીરી કરાવે, અથવા અન્ય માધ્યમની મદદથી આયાતકારની શાખ વિશ્વસનીય કે ભરોસાપાત્ર છે એનું પ્રમાણપત્ર એની બેંક આપણી બેંકને આપણે કહીએ એટલે એની બેંક પાસે ઇન્ક્વાયરી કરાવશે, અને એ બેંક જે આયાત કરે છે એની બેંક જે છે એ આપણને શાખપત્ર આપશે.
કે જેની અંદર એ વ્યક્તિ ભરોસાપાત્ર છે, એ કંપની ભરોસાપાત્ર છે એનું પ્રમાણપત્ર હશે. છઠ્ઠું, શિપિંગ ઓર્ડર મેળવવો. માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે. જે કંપની આ નક્કી કરેલી તારીખે માલ લઈ જવા તૈયાર હોય તે કંપનીને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે. એક જ જહાજી કંપની તો ન હોય, ઘણી બધી હોય, તો એમાંથી એક અરજી કરવાની થાય જે માલ આપણે જેને મોકલવો. અને આ અરજીની અંદર શું શું દર્શાવવામાં આવશે તો કે માલનો જથ્થો, વજન, કદ, કિંમત, માલ મોકલવાની તારીખ, બધી માહિતી એની અંદર લખવાની. જરૂરી નૂર કે એની ઉપર જે એને ભાડું ચૂકવવું પડે રકમ ભરી દેતા કંપની વાહન નિયામકને શિપિંગ ઓર્ડર નામે ઓળખાતો હુકમ કરતો પત્ર નિકાસકારને આપે. શિપિંગ ઓર્ડર આપશે જે તે કંપની છે એ એનો વાહન નિયામક આજે જે તે જહાજનો કેપ્ટન હશે એ જહાજના કેપ્ટનને ના નામે ઓળખાતું જે શિપિંગ ઓર્ડર નામે ઓળખાતો જે પત્ર છે કે ભાઈ આ જહાજમાં તમારે માલ રાખવાનો છે એનો ઓર્ડર મને આપી દેશે, એ એક પત્ર મને આપી દેશે. આ રીતે શિપિંગ ઓર્ડર માલની હેરફેર કરતી કંપની તરફથી પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલનો સ્વીકાર કરવાનો કરેલો હુકમ છે. એ શિપિંગ ઓર્ડર નિકાસકારને મળ્યો એનો મતલબ કે એ જે તે કંપની એ વાહનના નિયામકને કેપ્ટનને કહે છે કે આ જે તે વ્યક્તિનો માલ તમારે આ જહાજમાં લઈ જવાનો છે. નિકાસકાર મોટા જથ્થામાં માલની નિકાસ કરવા માટે આખું જહાજ ભાડે રાખી શકે છે, એને ચાર્ટર કહેવાય. જો માલ આખો એટલો હોય તો આખું જહાજ ભાડે રાખી શકે એને ચાર્ટર કહેવાય. જો નિકાસકાર આખું જહાજ ભાડે રાખે તો એની માટે એ જહાજી કંપની વચ્ચે એ બે વચ્ચે કરાર કરવો પડે, એને ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે. સાતમું, જકાતની ચૂકવણી. દરેક નિકાસકારે માલ પર જકાતની ચૂકવણી કરવી પડે. જો માલ પર જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું કરીને નિકાસકારે નક્કી કરેલ પત્રકમાં જકાત અધિકારી પાસેથી માલ જકાતમુક્ત છે એવું પ્રમાણપત્ર મેળવવું પડે. અને જો માલ જકાતપાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવું પડે કે એની અંદર ટોટલ રકમ આવી જાય, નામ સરનામું આવી જાય, જહાજનું નામ, માલની કિંમત, જથ્થો, વજન, માલ ઉતારવા જે બંદરે હોય એનું નામ, જહાજ અને જહાજી કંપનીનું નામ, બધી વિગતો એની અંદર દર્શાવેલી હોય. માલની કિંમત અને જથ્થો વગેરે પરથી જકાત અધિકારી જકાતની આકારણી એટલે કે એક નક્કી કરે કે ભાઈ કેટલી જકાત દેવાની છે. અને જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર જણાતા માલની જાત ચકાસણી કરીને જકાત નક્કી કરે. હવે એ નક્કી થઈ ગયા પછી એ ભરપાઈ કરી દીધા પછી બંદર ઉપર માલ લઈ જવાની પરવાનગી આપવામાં આવે. આ બાબતમાં વીમા કંપની સાથે પણ પોઈન્ટ છે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. વિદેશ વેપારમાં માલ રવાના કરતા પેકિંગ, કારણ કે વિદેશ વેપારમાં માલ લાંબા અંતરે લઈ જવાનો એટલે હેરફેર દરમિયાન માલને નુકસાન ન થાય અને ભેજને કારણે બગડી ન જાય એનું એવી રીતે માલનું પેકિંગ કરવાનું હોય. જહાજી કંપની નૂર નક્કી કરતી વખતે માલના પેકિંગના કદને ધ્યાનમાં લે. જો માલના પેકિંગ અંગે આયાતકારની કોઈ ખાસ સૂચના હોય તો એ મુજબ પેકિંગ કરવાનું હોય અને એની ઉપર માલને લગતી મહત્ત્વની વિગતોનું પણ માર્કિંગ કરવું પડે, કારણ કે આયાતકારનું નામ સરનામું, નિકાસકારનું નામ સરનામું, આ તે બધી વસ્તુ એની અંદર લખવી પડે છે. પછી માલનો વીમો લો. દરિયાઈ માર્ગે માલની નિકાસ કરવાની હોય તો દરિયાઈ જોખમો જેવા કે તોફાન, હવામાનથી માલને નુકસાન થાય, દરિયાઈ ચાચિયાઓ દ્વારા માલની લૂંટ, આ બધી વસ્તુની સામે જો નુકસાન થાય તો આર્થિક મેળવવા માટે વીમો લેવો પડે. અને આ બાબતમાં વીમા કંપની સાથે કરાર કરવાનો હોય. વીમા કંપનીએ નક્કી કરેલ વીમા પ્રીમિયમ ભરવાથી વીમા કંપની નિકાસકારને કવર નોટ આપે અને એ કવર નોટના બદલામાં પોલિસી તૈયાર થાય એટલે વીમા કંપની વીમા પોલિસી આપે. જે તે માલ મોકલવાનો એ પ્રમાણે એમાં કવર નોટ તૈયાર થતી હોય. પછી કાર્ટિંગ ઓર્ડર મેળવો. બંદરી સત્તાવાળા માલને જહાજ પર ચડાવવાનો પરવાનો આપે એને કાર્ટિંગ ઓર્ડર કહેવાય. હવે જે તે બંદર છે ત્યાંથી માલ ચડાવવાની પરવાનગી મળે એને કાર્ટિંગ ઓર્ડર કહેવાય. કે જે બંદરેથી માલની નિકાસ કરવાની છે એના સત્તાવાળાનો નિકાસકારે કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે અરજી કરવી પડે. અને આ અરજીમાં શિપિંગમાં જણાવેલી બધી બાબતો આની અંદર જકાતની ચૂકવણી થઈ ગઈ છે એની પણ દર્શાવવાની થાય. અને જ્યારે નિકાસકાર બંદર પરના ખર્ચા જેવા કે માલની હેરફેરનો ખર્ચ, જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ, એ બધી વસ્તુ ચૂકવે ત્યારે એને કાર્ટિંગ ઓર્ડર આપી દેવામાં આવે કે ભાઈ આ બંદરનો યુઝ તમે આ માલને મોકલવા માટે કરી શકશો. પછી કપ્તાન કે સાથીની રસીદ. કાર્ટિંગ ઓર્ડરને આધારે માલને જહાજ ઉપર ચડાવવામાં આવે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિને મેઇટ નામે ઓળખવામાં આવે અને તે માલ શિપિંગ બુલ મુજબ છે કે નહીં, કેમ
માલ પ્રવાસને યોગ્ય છે કે નહીં એને ચકાસણી કરશે, અને જ્યારે માલને જહાજ ઉપર ચડાવવામાં આવે અને જહાજના કપ્તાન કે પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યાની રસીદ આપવામાં આવે એને સાથીની રસીદ કહેવાય, મેઇટની રસીદ કહેવાય. જહાજનો કપ્તાન માલના પેકિંગની તપાસ કરે. જો માલનું પેકિંગ યોગ્ય ન ગણાય તો માલ વાહનને યોગ્ય ન હોય એનો રસીદમાં ઉલ્લેખ કરી દે, એને ખામીવાળી ફાઉલ રિસિપ્ટ કહેવાય, કે જેને ડર્ટી ચીટ તરીકે પણ ઓળખવામાં આવે. અને જો મેઇટને તપાસતા બધું સંતોષ થાય તો એ ચોખ્ખી મેઇટ ચીટ આપશે. જો સાથીની રસીદ ખામીવાળી હોય તો એનો અર્થ એવો થયો કે જહાજમાં ચડાવેલ માલનું પેકિંગ ઓર્ડરમાં જણાવ્યા મુજબનું નથી, અને જો માલની હેરફેર દરમિયાન કોઈ નુકસાન થાય તો જહાજી કંપની એની જવાબદાર નથી. રસીદમાં જ એ વસ્તુ દર્શાવી દેવામાં આવે. પછી બિલ ઓફ લેન્ડિંગ મેળવવાનું થાય. તો કે ભાઈ કપ્તાન કે સાથીની રસીદ આપી દે કે જે જહાજમાં માલ ચડાવ્યાની પહોંચ છે, પરંતુ તે માલને લઈ જવાનો કરાર નથી, ખાલી ચડાવવાની વાત આવી. નિકાસકારને મળેલી કપ્તાન કે સાથીની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરે એટલે જહાજી કંપની નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ આપે કે ભાઈ ચલો હવે તમારો માલ જઈ શકે છે. બિલ ઓફ લેન્ડિંગ એ જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે માલના જહાજ દ્વારા વહનનો કરાર છે. એ શું છે તો કે જહાજી કંપની અને નિકાસકાર બે વચ્ચે માલનો લઈ જવાનો કરાર છે. આ કરારમાં દર્શાવેલી શરતો એ જહાજી કંપની નિકાસકારનો માલ પોતાના જહાજમાં લઈ જવા માટે કબૂલ કરે છે. ચડાવી દીધો, હવે લઈ જવા માટે કૌની કબૂલાત આવી. આ દસ્તાવેજમાં લઈ જવાના માલનું વર્ણન, એની કિંમત, પેકિંગ પરની નિશાની, નિકાસકારનું નામ, જહાજનું નામ, નૂર શું ભર્યું, માલનો જથ્થો શું છે, વજન, બંદરનું નામ, હેરફેરની શરતો વગેરે વસ્તુ જણાવેલી હોય. અને એ મહત્ત્વનો દસ્તાવેજ છે, તેની 3 નકલો હોય. એક નકલ જહાજી કંપની રાખશે, 2 નકલો નિકાસકારને આપશે. અને 2 નકલોમાંથી એક નકલ જે છે એ આયાતકારને આપવામાં આવે કે જેનાથી માલ છોડાવી શકે આયાતકાર. પછી ઉત્પત્તિનું પ્રમાણપત્ર. માલ કયા દેશની બનાવટ છે જો તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિના સ્થાનનું પ્રમાણપત્ર કહેવાય. એવું શું કામે આવે તો કે વિવિધ દેશો વચ્ચે ઘણા કરાર થયા હોય, એ અનુસાર જે તે દેશની આયાત જકાતમાં રાહત હોય. આજે મેં અને આપણા ભારત અને અમેરિકાએ કરાર કર્યો હોય કે આપણે આટલી વસ્તુની નિકાસને આયાત કરશું, તો એ વસ્તુ કરારને આધીન રહીને એની આયાત જકાતમાં ફેર પડતો હોય, એની જકાતની અંદર ફેર પડે. એટલે આ કરાર મુજબ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે એના પ્રમાણપત્રની જરૂર પડે. નિકાસકાર પોતાના દેશના વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી આ પ્રમાણપત્ર મેળવી શકે. પછી છે વેપારી એલચીનું ભરતિયું. નિકાસ કરેલ માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે એના ઉપર જકાત આયાતકારે ભરવી પડે. જકાત ચૂકવણીને સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતિયું એક મહત્ત્વનો દસ્તાવેજ છે. નિકાસકારના દેશમાં આયાતકાર દેશના એલચી હોય, એટલે આજે અમેરિકાના એલચી અહીંયા હશે, તેની પાસેથી માલની કિંમત બાબતનું પ્રમાણપત્ર નિકાસકાર મેળવે કે ભાઈ હું તમારા દેશમાં આટલું માલ મોકલું છું, તો આને મને તમારું પ્રમાણપત્ર કાઢી દો. એટલે એ વેપારી એલચી જે હશે એ પોતાના દેશમાં, આજે અમેરિકાનો એલચી ભારતમાં હોય એની પાસે સારા પ્રમાણપત્ર કાઢવાનું થાય, એટલે એ પ્રમાણપત્ર હું એને આપીશ. એટલે એની અંદર શું હશે તો કે માલની કિંમત, જથ્થો, અન્ય વિગતો દર્શાવેલી હોય જેને આધારે જકાતની વસૂલાત કરવામાં આવે. આ મારા દેશમાં જે બીજા દેશનો જે આયાત કરે છે એ દેશનો એલચી હશે એની પાસે મારા પ્રમાણપત્ર આપવાનું, અને એની અંદર લખેલી જકાત પ્રમાણે આયાતકારે જકાત ભરવાની થાય. 15મું દસ્તાવેજો મોકલવા. નિકાસકાર નિકાસ વિધિ કરીને પોતાની બેંક દ્વારા ભરતિયું છે, વીમા પોલિસી કે કવર નોટ, બિલ ઓફ લેન્ડિંગ, ઉત્પત્તિના સ્થાનનું પ્રમાણપત્ર, એલચીનું ભરતિયું, હિન્દી વગેરે અગત્યના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલશે. છેલ્લે આવે નાણાંની વસૂલાત કે ભાઈ નિકાસ કરેલ માલના નાણાંની વસૂલાત માટે નિકાસકાર પોતાની બેંકને સૂચના આપે. એટલે બધું મોકલી તો દીધું, હવે નિકાસકાર પોતાની બેંકને સૂચના આપશે. ભરતિયામાં જણાવેલી રકમની વસૂલાત માટે નિકાસકાર આયાતકાર પર હુંડી લખશે, લેણી હુંડી, કે આ હુંડી સ્વીકાર સામેની હોય કે નાણાંની ચૂકવણી સામેની હોઈ શકે છે. હુંડી સ્વીકારે પછી એ પાછા આપે નાણાં એમ પણ હોઈ શકે, અથવા નાણાંની ચૂકવણી કરો એવી પણ હુંડી હોઈ શકે. જો હુંડી સ્વીકાર સામેની હોય તો નિકાસકારની બેંક આ હુંડીને આયાતકાર સમક્ષ રજૂ કરે અને તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થાય, એટલે માલ અંગેના તમામ જરૂરી દસ્તાવેજો આયાતકારને સોંપી દેવામાં આવે. અને જો હુંડી નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના પૂરેપૂરા નાણાં મળી જાય ત્યારબાદ ચૂકવણી કરવામાં આવે, ત્યારબાદ તમામ દસ્તાવેજો આયાતકારને આપવામાં આવે. એટલે 2 પ્રકારની હુંડી હોય, જો સ્વીકારની હોય તો સ્વીકારે તો, અને ચૂકવણીની હોય તો ચૂકવે તો. ચૂકવણી સામેની હુંડીના મળેલ નાણાં બેંક નિકાસકારને મોકલી આપે.
બરાબર, બેંકને એ નાણાં મળી જાય એટલે બેંક નિકાસકારની નાણાં જમા કરી દે અને સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યાની તારીખે, સ્વીકાર સામેની હુંડીમાં શું હોય કે ભાઈ 1 મહિને તમને રકમ આપશું કે 2 મહિને આપશું કે એવું કંઈક લખેલું હોય, તો એ સ્વીકાર સમયની 1 મહિને કે 2 મહિને જ્યારે વસૂલ થાય ત્યારે એ નિકાસકારને મોકલી આપવામાં આવે. તો આ હતી નિકાસની વિધિ કે જે સામાન્ય રીતે અમલમાં મુકાતી હોય. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.